તમારા જીવનના જે કોઈ દુઃખ હોય, નાના મોટા પ્રશ્ન હોય, લઈને આવ્યા હશો, મનમાં પડ્યું હશે, માતાજીને પૂછવું છે કે જીવનની અંદર કેમ દુઃખ આવ્યો, પહેલા ભક્તિ બતાવીશ, પહેલા ભજન કરતા શીખવાડીશ. દાણા ને માણા તો 200 વર્ષથી ચાલે છે, કોઈ ભક્તિ કરી નથી, કોઈને ભક્તિ કરવી નથી. સીધે સીધું સુખ જોઈએ છે, કોઈને સીધું સુખ મળતું. પહેલા ભક્તિ કરો, સેવા કરો, 12 થી 4 નું ભજન કરો, તપ કરો, ઉપવાસ કરો, થોડી વેદના વેઠો, થોડું દુઃખ વેઠો. મારા જેવી ભગવતી બોલ છે તમારા આંગણે તમારી પેઢીમાં, મને ઓળખો ને તો ઓળખાય. આજે જે કોઈ આશા લઈને આવ્યું હોય એ દરેકને પૂરી થશે એવું મેળવીશું. પણ મારા કીધે રહેજો, મેં મારી ભક્તિ નથી શીખવાડી, કારણ કે તમારી 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 ભગવતી બોલું છું. હું દરેકની થઈ ને દરેકની બની છું, તો તમે મારા બનજો. હું તમારી પાસે કશું માગીશ નહીં, પણ એટલું તો જરૂરથી માગીશ કે કુળદેવીની ભરપૂર ભક્તિ કરજો. કારણ કે જયારે જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે બધા હાથ છોડી દે છે. આપણી કુળદેવી હાથ પકડે છે, મને ઓળખો ને તો ઓળખાય. વાલામય વાલી અને વાલ કરતી હોય તો તમારી કુળદેવી. જો તમને તમારી ચિંતા જેટલી નથી ને, તમને તમારી જેટલી ચિંતા નથી ને, એટલી તો ખોડિયાલ ને છે, મને ઓળખો ને તો ઓળખાય. તમને તમારી ચિંતા નથી ને, એટલી તો પેલી શિકોતર ને ચિંતા થતી હોય, મને ઓળખો ને તો